તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગમાં. આજનો બ્લોગ રહેવાનો છે આપણો સેવા માટેનો, તો બન્યા રહેજો. તો ગાઈસ, એક ભાઈ આપણને બેડિયાથી મળવા આવ્યા છે, તો આપણે એમને મળવા જઈએ. ચાલો. તો ગાઈસ, આ છે ભાઈ જે બેડિયાથી આવ્યા છે વિડીયો માટે. એમને વિડીયો બનાવવાનો છે. હવે એ એમની ઈચ્છાથી જે કંઈ બી પેમેન્ટ આપશે આપણે એને સારા કામમાં યુઝ કરશું. અમારે કંઈ કહેવું છે? તો ગાઈસ, ભાઈએ 500 રૂપિયા આપ્યા છે એમને. એમના ઘરે દેગનો કાર્યક્રમ છે, એ બાબતનો એમને વિડીયો બનાવવાનો છે. તો ભાઈએ એના માટે 500 રૂપિયા મને આપ્યા છે. તો એ 500 રૂપિયા આપણે સારા કામમાં યુઝ કરીશું. જય માતાજી. તો મિત્રો, આપણે આવી ગયા છે મમરાની થેલી લેવા માટે. માછલીને આપણે મમરાની થેલી ખવડાવીશું, મતલબ થેલી નહીં, મમરા ખવડાવીશું. એટલા માટે મમરા લેવા આવી ગયા છે. જોઈ શકો છો. મને દેખાડો. મને જીગાભાઈ જીગર આઢોળ ના આપણે ભાઈ આમ અમને લીધે એટલે 5 લઈ લઈએ. આવો 5 લઈ લઈએ. એક નંબર ક્વોલિટી છે ભાઈ. કેટલા આપવાના 5ના? 5 200 પેમેન્ટ કરીને પાછું ચાલુ કરું. આ મારું રૂડું રૂપાળું કાલોલ. ગાઈસ, આજે કાલોલ નું બસ સ્ટેન્ડ ને પેલી છે કૃષ્ણ લસ્સી. આ છે આપણે કાલોલ ના લઠ્ઠા. આ મારું રૂડું રૂપાળું કાલોલ. તો કાલોલ ના મિત્રો કોમેન્ટ કરજો ભાઈ. ફાઇનલી ગાઈસ, મમરાની થેલી લઈ લીધી છે. હવે આપણે જઈએ કેનલે માછલીને મમરા ખવડાવવા માટે. અને આ અમારા બ્લોગ ગાઈસ, આજે આપણું રૂડું રૂપાળું બોરું ટર્નિંગ. શું છે? આપણું રૂડું રૂપાળું બોરું ટર્નિંગ છે. અહીંયાથી છે ને કેનલ બાજુ જવાય. તો ફાઇનલી ગાઈસ, આપણે પહોંચી ગયા છે કેનલ પર. હવે આપણે અહીંયા આગળ મચ્છીને બોલાવીશું, ઇન્વિટેશન આપીશું. ઇન્વિટેશન આપવાની જરૂર નથી, આવી ગઈ છે. તો હેલો ગાઈસ, તમે જોઈ શકો છો અહીંયા કેનલ પર મચ્છી. કરી એ પંકજભાઈ. હા હા તમે મછલી એક બી મમરો જાય નહીં આ કરે હે ને. તો મિત્રો, જોઈ શકો છો મચ્છીને મમરા નાખી દીધા છે. હવે છે 2 થેલી વધી છે. જીગાભાઈ નાખ્યા. જીગાભાઈ નાખી દો. તો ભાઈ, અમારો કઈ એવો ઈરાદો નહોતો કે અમે સારું કામ કરીએ છીએ, અમે શો અપ કરીએ, લોકોને બતાવીએ. મારો ખાલી મકસદ એટલો જ હતો કે અમે છે ને ભગવાનના કામના કોઈ પણ વિડીયો હોય, અમે પૈસા નથી લેતા. જો એમની ઈચ્છા પ્રમાણે એ લોકો આપતા હોય તો એ અમે આ રીતના સારા કામોમાં યુઝ કરીએ છીએ અને કરતા રહીશું. પછી લોકોને જે વિચારવું હોય એ અમારા વિશે, અમને કશું ફરક નહીં પડે અને આપણે તો આપણી મોજમાં જ રહીશું. તો ગાઈસ, માછલીને મમરા તો નાખી દીધા છે, પણ હજુ પણ થોડા પૈસા બાકી છે. તો જોઈએ હવે એનું સારી જગ્યા પર યુઝ કરીશું. આમાંથી મેં તો 3 થેલી લાવ્યો હતો, જીગાભાઈ 2 થેલી લાવ્યા હતા. એમ કરીને અમે 5 થેલી માછલીને ખવડાવી છે. તો બી થોડા પૈસા વધે છે, એનું જોઈએ કંઈક સારા કામમાં જ યુઝ કરીશું. અમારો વિડીયો તમને ગમ્યો હોય તો તમારા મિત્રોને શેર કરજો અને અમારું કામ તમને કેવું લાગ્યું કોમેન્ટ કરીને જરૂર બતાવજો અને સપોર્ટ કરજો મિત્રો. આવ થોડી કેનલ પર મોજ મસ્તી કરી લઈએ. આ કેનલનો વ્યૂ જોવો ખાલી તમે, છે ને જોરદાર. અને એલા કાકા જો
હાલો રેખા ઓ પ્રિયા છે ને શાંતિથી સુઈ રહ્યા છે ને કાકા લાગે ટેન્શન બેન્શન છે જ નહીં. આમ ના સુવાય પણ કાકાને કોણ સમજાવે? વડીલ માણસોને આપણે સમજાવવા જઈએ સારું ના લાગે. ત્યારબાદ મિત્રો અમે પહોંચી ગયા કાલોલની અંદર. ત્યાં આગળ છે ને અમે જેડસીમાં જતા હતા. એક બુઝુર્ગ અંકલને જોયા તો વિચાર્યું કે અમને થોડું નાસ્તો પાણી કરાવી દઈએ, તો એમના માટે નાસ્તો લેવા પહોંચી ગયા. તો ગાઈસ અમે અહીંયાથી નાસ્તો પેક કરાવી લીધો છે. એક બુઝુર્ગ માણસ છે એમના માટે. અહીંયાથી નાસ્તો લઈને એમને આપી દઈએ અને જે કંઈ બી પૈસા વધે ને એ બી એમને જ આપી દઈએ. કેમ કે અમે યાર હવારના ફર્યા છે, કંઈ એટલું બધું મળતું છે નહીં, તો એટલું બધું મળતું નથી. તો જે કંઈ પૈસા વધશે એ બી એમને જ આપી દઈશું. તો મિત્રો આપણે તો આવ્યા હતા અહીંયા ગાડી નાસ્તો લેવા. ભાઈને પેમેન્ટનું કીધું, ભાઈએ પેમેન્ટ બી નહીં લીધું. ભાઈએ ના પાડી દીધી કે તમારી સેવા એ જ અમારી સેવા. ભાઈએ પેમેન્ટ આપણી જોડે નથી લીધું. કંઈ કહેવા માંગશો તમે? ના, આ સેવા તો સારી છે, કરવું પડે. પણ આને બી સેવા જે નથી એને બી સારો છે. ને આ ભાઈ સેવા કરે તો મારે બી સેવા જ કરવી પડે છે. બસ. તો આ ભાઈની શોપ અહીંયા આગળ આવેલી છે, સંજીવનીની સામે જ આવેલી છે. તમારે અહીંયા આગળ જોરદાર નાસ્તો મળે છે. ક્યારેક તમે નાસ્તો બાસ્તો કરવો હોય તો અહીંયા આવી શકો છો તમે. ભાઈ બહુ દિલના સાળા છે. સંજીવનીની એક્ઝેક્ટ સામે. તો મિત્રો પેલા ભાઈએ તો નાસ્તાના પૈસા નતા લીધા, પણ આ અહીંયા આગળ જ રહે છે. તો જે બાકીના વધ્યા ઘટ્યા છે એ આપણે રોજ અમને અહીંયા આગળ નાસ્તો આપી જઈશું. જય માતાજી. તો મિત્રો આપણને જે 500 રૂપિયા આપણા વિડીયોના મળ્યા હતા એમાંથી આપણે માછલીને મમરા ખવડાયા આ તે કર્યું, એમાં બી પૈસા વધ્યા છે. તો હવે એ પૈસાનો બી આપણે છે ને સારી જગ્યા પર યુઝ કરશું. તો મિત્રો અહીંયા આગળ આપણો બ્લોગ પૂરો થાય છે. અને અમારો બ્લોગ કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂરથી કહેજો. ને વિડીયો સારો હોય તો તમારા મિત્રોને પણ શેર કરી દેજો ને અમારી ચેનલને સપોર્ટ કરજો. જય માતાજી.